પ્રિય સારસ્વત મિત્રો, સુપ્રભાત. હું આપનો રાજેન્દ્ર જાની. અંકુરણના 8મા પુષ્પના સ્વરૂપે આજે આપણી સામે પ્રસ્તુત કરી રહ્યો છું સેલ્ફ મેનેજમેન્ટ ઓફ લાઈફ વિચ ઇઝ બેઝડ ઓન ગીતા કર્મયોગા. મિત્રો, માનવ જીવનમાં શેની કામના કરે છે, શેની ઈચ્છા રાખે છે, શેના સપના જુએ છે? અગર સફળતા હોય તો શેનાથી મળે? અગર તમારી દૃષ્ટિએ સફળતાની વ્યાખ્યા શું છે? અથવા તમે સફળ વ્યક્તિ કોને ગણો છો? જેની પાસે મોટું પદ છે, જેની પાસે અપાર પૈસો છે, જેની પાસે પ્રતિષ્ઠા છે, જેની પાસે ડિગ્રી છે કે અન્ય કોઈ ચીજ? બીજો સવાલ છે, સફળ વ્યક્તિ સુખી હોય એ જરૂરી છે? અને સુખી વ્યક્તિ સફળ હોય એવું બની શકે? આ મારા, આપના અને અનેકના મનમાં ઉઠતા સવાલો છે. મોટાભાગના માનવોના જીવનમાં બે જ કામનાઓ હોય છે, સફળતા અને સુખ. સફળતા માત્ર પદ કે પૈસાથી નથી મળતી. સફળ વ્યક્તિ સુખી હોય એ પણ જરૂરી નથી કે સુખી વ્યક્તિ સમાજની નજરમાં અસફળ હોય એવું પણ બને. કારણ દરેકની સુખ અને સફળતાની વ્યાખ્યા અલગ અલગ છે. સાચી સફળતા પુણ્યકર્મથી મળે છે. સુખ અને સફળતા પ્રાપ્ત કરવા શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કર્મયોગની વાત આવે છે. ગીતા એ જીવન જીવવાની કળા છે, જીવન જીવવા માટેનું મેન્યુઅલ છે. આજકાલ શારીરિક રીતે બીમાર ઉપરાંત માનસિક રીતે બીમાર વ્યક્તિઓની સંખ્યા વધતી જાય છે. પહેલાંના જમાનામાં માનસિક રીતે બીમાર વ્યક્તિને પાગલમાં ખપાવી દેવામાં આવતો અને તેનું અંતિમ સ્થાન પાગલખાનું જ હોય. એ સમયની સંયુક્ત કુટુંબની પ્રથા અને સામાજિક વ્યવસ્થાને કારણે પણ વ્યક્તિ પરિવારના પ્રેમ અને હૂંફને કારણે સ્વસ્થ થઈ જતો, સચવાઈ જતો. શારીરિક રીતે સ્વસ્થ દેખાતો મનુષ્ય માનસિક રીતે અસ્વસ્થ હોય એવું બને. ઘણા બધા આપઘાતના કે અન્ય બનાવો જે આપણી આસપાસમાં બને છે, જેનાથી આપણને આશ્ચર્ય થાય છે. આપણને લાગે છે કે આટલો સ્વસ્થ, સંપન્ન, બહારથી ખુશ દેખાતો, સોશિયલ મીડિયામાં એક્ટિવ, અનેક ફોલો ધરાવતો મનુષ્ય અંદરથી આટલો ભાંગી પડેલ, એકલો પડી ગયો હતો એ તો ઘણી મોડે ખબર પડી. કારણ કે આપણને જે કંઈ દેખાતું હતું એ તો આભાસી હતું. આજકાલ મનોચિકિત્સક કે કાઉન્સેલરની સેવાઓ મળે છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં પ્રત્યેક શાળામાં શિક્ષક ઉપરાંત એક કાઉન્સેલરની નિમણૂકની પણ ભલામણ કરવામાં આવી છે. હવે શબ્દો બદલાયા છે. મોનિટર, સુપરવાઇઝરની ભૂમિકા બદલાઈ મેન્ટર, મોટિવેટર, ફેસિલિટેટરની થઈ છે. મોનિટરિંગની જગ્યાએ હેન્ડ હોલ્ડિંગ શબ્દ અસ્તિત્વમાં આવ્યો છે. હવે કેરિયર ગાઈડન્સની જગ્યાએ કેરિયર કાઉન્સેલિંગ શબ્દો ઉપયોગમાં લેવાય છે. માતા પિતા બાળકોના માલિક નહીં પણ ટ્રસ્ટી છે. એમને તો ભગવાને બાળકરૂપી પુષ્પને સમાજમાં અંકુરિત, પુષ્પિત, પલ્લવિત બનાવવા માટે નિમિત્ત બનાવ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણે સૌથી મોટા કાઉન્સેલર, મેનેજમેન્ટ ગુરુ અને કૂટનીતિજ્ઞ હતા. તેઓ સખા, બંધુ, સારથી, પ્રેમી, નિર્દોષ, ચંચલ બાળક, પુત્ર, શૌર્યના પ્રતીક, પર્યાવરણના રક્ષક, મેન્ટર જેવી અનેક ભૂમિકામાં રહ્યા છે. મહાભારતના યુદ્ધ મેદાનમાં માનસિક રીતે અસ્વસ્થ અને દ્વંદ્વમાં અટવાયેલ અર્જુનનું કાઉન્સેલિંગ ભગવાન શ્રી કૃષ્ણે કર્યું હતું, જેનું વર્ણન શ્રીમદ્ ભગવદ્ ગીતામાં છે. એમાં પણ વિશેષ કરીને કર્મયોગની વિશેષ ચર્ચા થાય છે. યોગ કર્મશુ કૌશલમ, યોગ ક્ષેમ વહામ્યહમ, સમત્વમ યોગ ઉચ્ચતે. માણસનો કર્મ પર અધિકાર છે, ફળ પર નહીં, જેવા શ્લોક અને ધ્યેય વાક્યો આપણું પ્રત પ્રદર્શન કરે છે. કર્મયોગના 6 સિદ્ધાંત છે. પહેલો, ધર્મ કે નીતિમત્તા વગરનું કર્મ ન હોવું જોઈએ. દેશના કાયદાની કે સંવિધાનની વિરુદ્ધનું કર્મ ન હોવું જોઈએ.
આપણી ભૂમિકા આપણે સર્વશ્રેષ્ઠ રીતે નિભાવવાની છે, એટલે કર્મની ગુણવત્તા જળવાવી જોઈએ. જે કંઈ કરીએ તે શ્રેષ્ઠ કરીએ, શ્રેષ્ઠતમ કરીએ. કામચોરી એ કર્મયોગ નથી. બીજું, કર્મ નિસ્વાર્થ હોવું જોઈએ. કર્મ કરતી વખતે પોતાના ફાયદાનો વિચાર ન કરાય. કોઈ ન જોતું હોય તો પણ પોતાના કામને વળગી રહો, કારણ ઈશ્વર બધું જ જુએ છે. એના સીસીટીવીને કોઈ આવરણ ઢાંકી શકતું નથી. મારે શું, મારું શું જેવી વૃત્તિનો ત્યાગ કરવો જોઈએ. સારું કર્મ કદી નિષ્ફળ જતું નથી. સારા કર્મનું સારું ફળ મળે જ છે. કર્મયોગ સફળતાનો માર્ગ છે, સુખ મેળવવાનો કિમિયો છે. ત્રીજું, કર્મના પરિણામે જે ફળ મળે છે એનો 100% સ્વીકાર કરવો. માત્ર સ્વીકાર નહીં, પણ ડાયનેમિક સ્વીકાર. બદલાવ માટે પ્રયત્ન અવશ્ય કરીએ, પણ વિપરીત રિઝલ્ટ આવવાથી જીવન અટકી જવું ન જોઈએ. આના માટે પ્રસાદ વૃત્તિ રાખવી પડે. આ પણ ઈશ્વરનો પ્રસાદ જ છે એમ માનીને સ્વીકાર કરવો. લીમડામાં મીઠાશ ઊભી કરનાર રણછોડ દ્વારા અપાયેલ દુઃખ પાછળ પણ સુખ છુપાયેલું હોય છે એમ માનીને એનો સ્વીકાર કરવો જોઈએ. એ આપણા જોવાના દ્રષ્ટિકોણ પર પણ નિર્ભર કરે છે. બી પોઝિટિવ. ગ્લાસને અડધો ખાલી જુઓ કે અડધો ભરેલો જુઓ, એ આપણા હાથમાં છે. મારા એક મિત્રએ હમણાં મોંઘી લક્ઝુરિયસ કાર લીધી. એ લઈને સપરિવાર નવરાત્રિની આઠમે નૈવેદ્ય કરવા માતાજીના મઢમાં સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગરની આસપાસ ગયા. એમની સાથે એમના મોટાભાઈનો પરિવાર પણ હતો. જતી વખતે કોઈ ડ્રિંક કરીને પૂરપાટ ગાડી ચલાવતા વ્યક્તિએ એમની ગાડીને ટક્કર મારી. આખું જમણું પડખું ચિરાઈ ગયું. ગાડી ઉછળીને રોડ સાઈડમાં પડી. સદભાગ્યે ગાડીમાં બેઠેલા બધા જ બચી ગયા. કોઈ ઉચરડો સરખો પડ્યો નહીં કે ન લોહીનું ટીપું પડ્યું. રાહદારીઓએ એમની મદદ કરી. નજીકના ગેરેજ સુધી ગાડી લઈ ગયા. ગાડીમાં એન્જિન સારું હતું. ધીરે ધીરે ગાડી ચલાવી માતાજીના મઠ સુધી ગયા. માતાજીનું નૈવેદ્ય કર્યું. વળતા મારા મિત્રના મોટાભાઈએ ગાડી ડ્રાઈવ કરી. વિરમગામની આસપાસ ગાડીને એક ટ્રેલરે ટક્કર મારી. ગાડીનું ડાબું પડખું ચિરાઈ ગયું. ફરીથી ગાડીમાં સવાર લોકો બચી ગયા. ગાડીને લાખો રૂપિયાનું નુકસાન થયું. હવે વિચારવા જેવી વાત આવે છે. મોટાભાઈને એવું લાગ્યું કે માતાજીના નૈવેદ્યના સારા કામે ગયા છતાં આવું થયું. કયા કુકર્મનું ફળ હશે? નાના ભાઈએ વિચાર્યું, માતાજીને નૈવેદ્યના સારા કામે ગયા હતા એટલે માતાજીની કૃપા આપણા પર થઈ અને સૌ હેમખેમ આવડી મોટી દુર્ઘટનામાંથી બહાર આવી ગયા. કોઈ સદકર્મનું ફળ મળ્યું. સુડીનો ઘા 100થી સરી ગયો. ગાડીના પૈસા તો વીમા કંપની આપશે, કમાઈ પણ લેવાશે. જાન બચી એ જ મહત્વનું છે. બે સગા ભાઈઓ, વિચાર વાતની રીત અલગ, ઘટનાને જોવાનો અને મૂલવવાનો દ્રષ્ટિકોણ અલગ. પરીક્ષામાં ખૂબ જ મહેનત કરી. અપેક્ષિત પેપર કે પ્રશ્ન ન હતા. પરિણામ આપણા ધાર્યા મુજબ ન આવ્યું. નિરાશ થઈએ નહીં, જીવનથી હારી ન જઈએ. આપઘાતના રસ્તે તો કદી પણ ન જઈએ. સંશય હોય તો પેપરનું પુનઃમૂલ્યાંકન કરાવીએ, ફરીથી પરીક્ષા આપીએ. એ સમયમાં પરીક્ષાની તૈયારીની સાથે સાથે બીજું પણ કોઈ કૌશલ્ય વિકસાવીએ. ઓનલાઈન કોઈક નવું શીખીએ. બની શકે એ વખતે પાસ થયા હોય તો એટલા સારા ટકા ન આવ્યા હોત જેટલા પૂર્ણ પરીક્ષા આપવાથી આવ્યા. એટલા માટે તો ઘણા પરીક્ષામાં ડ્રોપ લે છે. 1 વર્ષ બગડ્યું છે, જિંદગી બગડી નથી. ચોથું, કર્મ 2 પ્રકારના છે, સંચિત કર્મ અને પ્રારબ્ધ કર્મ. સંચિત કર્મ એટલે તમામ જન્મના કર્મ જે વિમાનના બ્લેક બોક્સની જેમ દરેક જન્મમાં આપણી સાથે ટ્રાવેલ કરે છે. આ બ્લેક બોક્સ કદી તૂટતું નથી. એની અંદરની માહિતી અકબંધ રહે છે. પ્રારબ્ધ કર્મ એટલે જન્મ અને મૃત્યુનો સમય, આપણા માતા પિતા, ભાઈ બહેન, જે પ્રારબ્ધથી નક્કી થાય છે. એ નક્કી કરવું આપણા હાથમાં નથી. એક છે આગામી કર્મ.
ભગવાન આપણને આ જન્મમાં કંઈક સારું કરવાની તક આપી છે. જીવનમાં જે કંઈ થાય એ આપણા માટે નિર્મિત હોય છે. કોઈ વ્યક્તિ આમાં વચ્ચે હોય તો એ નિમિત્ત માત્ર છે. દાખલા તરીકે ટપાલી કોઈ દુઃખદ સમાચાર લઈ આવે તો એ નિમિત્ત માત્ર છે, એમાં એનો કોઈ દોષ નથી. ભગવાન શ્રી કૃષ્ણે શ્રીમદ ભગવદ્ ગીતાના 11મા અધ્યાયના 33મા શ્લોકમાં કહ્યું છે, નિમિત્ત માત્રમ ભવ્ય સવ્યસાચી. અહીં સવ્યસાચી અર્જુનને કહ્યો છે, જેનો અર્થ થાય છે શ્રેષ્ઠ ધનુર્ધર. અહીંયા ભગવાન અર્જુનને સમજાવે છે કે તું તો નિમિત્ત માત્ર છે. આ સંપૂર્ણ વિશ્વ ભગવાનની યોજના અનુસાર ચાલે છે. મનુષ્ય તો સાધન માત્ર છે. 5મો, કર્મયોગનો 5મો સિદ્ધાંત છે સફળતા પચાવવી. અહમનો અભાવ. અભિમાનથી રૂકાવટ આવે, આગળ ન વધી શકાય. વ્યક્તિની સફળતામાં અનેક લોકોનો ફાળો હોય છે. મનુષ્યનો સારા પરિવારમાં જન્મ, સારા માતા પિતા, સારી શાળા, સારા શિક્ષક, સારી નોકરી, એ બધામાં સફળતા જોડાયેલી છે. વિપરીત પરિસ્થિતિઓમાં પણ મનુષ્ય પુરુષાર્થથી આગળ વધી શકે છે. તાતા અંબાણી, બિરલા અને તેની સરખામણીમાં અબ્રાહમ લિંકન અને ડૉક્ટર એપીજે અબ્દુલ કલામની વાત કરીએ તો અલગ અલગ પારિવારિક સ્થિતિ, પૃષ્ઠભૂમિ હોવા છતાં આપણા મનમાં જેટલો સ્વર્ગસ્થ રતન તાતા માટે આદર છે, એટલો જ કે એનાથી વિશેષ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ માટે થાય છે. એટલે મનુષ્યના કર્મ મહત્ત્વના છે. એની સાથે સાથે શ્રીમદ ભગવદ્ ગીતાના 2 અધ્યાયના 48મા શ્લોકમાં સમત્વમ યોગ ઉચ્ચતેની વાત આવે છે, જેનો અર્થ આ જ છે, સંભાવ. સફળતા અને નિષ્ફળતામાં સમાન ભાવ. સફળતાથી છકી ન જવું, નિષ્ફળતાથી તૂટી ન જવું. અનુકૂળતા પ્રતિકૂળતા, સફળતા નિષ્ફળતા, સુખ દુઃખ, પ્રત્યેક પરિસ્થિતિમાં સમાન રહેવું, અડગ રહેવું, એ જ યોગ છે. વિપરીત પરિસ્થિતિમાં પણ ધૈર્ય રાખવું અને જીવનને એ પ્રતિકૂળ પરિસ્થિતિઓ સામે લડવા અધિક યોગ્ય બનાવવા ક્ષમતા પેદા કરવી, એ જ યોગ છે. યોગ એટલે એક સ્થિતિ, માત્ર યોગાસનો નથી. દશરથ માંઝી અને અરુણિમા સિન્હા આજના યુગના ઉદાહરણો છે, જેના માટે બહુ પાછળ જવાની જરૂર નથી. યોગ કર્મશુ કૌશલમ, અર્થાત કર્મમાં કુશળતા એ યોગ છે, પણ એને સાચા અર્થમાં જોવાનું છે. ચોરી, છેતરપિંડી જેવા ખોટા કામ પણ કુશળતાપૂર્વક થઈ શકે અને થાય છે, પણ એને યોગની શ્રેણીમાં ન મૂકી શકાય. અહીં શબ્દને નહીં, પણ એના સાચા અર્થને, ભાવને પકડવાનો છે. 6, કર્મના સારા પરિણામને બધા સાથે વહેંચીને ખાવું. આપણી આવકનો અમુક ભાગ બીજાને કાઢવો એ ધર્મનો સિદ્ધાંત છે. હિન્દુઓ એને દાન કહે છે, તો મુસ્લિમો એને ખેરાત કહે છે. પૈસો, સન્માન, કીર્તિ, કર્મની શુદ્ધિ માટે કર્મયોગના સિદ્ધાંતને અનુસરીને કરો તો સફળતા અને સુખ બંને મળશે. માત્ર નિમિત્ત બનો, નિમિત્ત માત્રમ ભવ સવ્યસાચી. ગીતામાં અર્જુન એક આદર્શ શિષ્ય છે અને ભગવાન શ્રી કૃષ્ણ એક આદર્શ શિક્ષક. એટલે આજના સત્રનું સમાપન શ્રીમદ ભગવદ્ ગીતાના આધારે વિદ્યાર્થીઓને આપવામાં આવેલા સંદેશથી કરીએ. ગીતાના અધ્યાય 4ના શ્લોક નંબર 38માં કહ્યું છે, નહીં જ્ઞાનેન સદસમ પવિત્ર મહી વિદ્યતે. અર્થાત આ જગતમાં જ્ઞાનથી વધુ પવિત્ર કંઈ નથી. અહીં અર્જુનમાં એક આદર્શ શિષ્ય તરીકે પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવ્યા, અર્થાત નમ્રતા, જિજ્ઞાસા અને સેવાભાવ, એ 3 ગુણો હતા. એકાગ્રતા અને શ્રદ્ધા તો ખરી જ. આ ઉપરાંત વિદ્યાર્થીએ લોભથી દૂર રહેવું. પરીક્ષામાં વધુ સારા માર્ક્સ મેળવવાના લોભમાં ચોરી કરવી, પેપર ફોડવા જેવી પ્રવૃત્તિઓમાં જોડાવું. જે કંઈ મેળવો એ સ્વબળે મેળવો. ડિગ્રી મળશે, પણ સાચા અર્થમાં જ્ઞાન નહીં મળે. ગીતામાં કહ્યું છે, નરક તરફ જવાના 3 દરવાજા છે, વાસના, ક્રોધ અને લોભ.
ક્રોધ પર નિયંત્રણ રાખવું. ક્રોધમાં આવી ખોટા નિર્ણયો લઈ પછી પસ્તાવાનો વારો ન આવે તે જોવું. ગીતાના અધ્યાય 2ના શ્લોકમાં પણ આ જ વાત કહેવામાં આવી છે. શ્લોક નંબર 63માં આ જ વાત કહેવામાં આવી છે. ક્રોધથી મનુષ્ય મૂઢ થઈ જાય છે, જેનાથી સ્મૃતિ નાશ પામે છે કે ભ્રમિત થઈ જાય છે. સ્મૃતિ નાશ પામવાથી મનુષ્યની બુદ્ધિ નષ્ટ થઈ જાય છે અને છેવટે વ્યક્તિ ખુદ નાશ પામે છે. અને છેલ્લે પ્રત્યેક વ્યક્તિએ જીવનની પ્રાથમિકતા નક્કી કરવી જોઈએ. તો જ આપણું જીવન એક આદર્શ જીવન અને સંપૂર્ણ જીવન બનશે. ધન્યવાદ.